કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રમાં. તો ગયા વિડિયોમાં આપણે મધ્યકની ચર્ચા કરી હતી અને મધ્યક આપણે પૂર્ણ કર્યો હતો. આજે આપણે ચર્ચા કરીશું નવા ટોપિકની, એટલે બહુલકની, જે ધોરણ 9 માં આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ. જેમ મધ્યકમાં અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ કર્યો હતો, એ જ રીતે બહુલકનો પણ આપણે અવર્ગીકૃત માહિતી માટે જ 9મા માં અભ્યાસ કર્યો હતો. તો બહુલક એટલે શું? તો અવર્ગીકૃત માહિતી માટે. તો જે અવલોકન માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તે અવલોકનને, તે માહિતીનો આપણે શું કહ્યો હતો? બહુલક કયો હતો? કઈ માહિતી માટે? અવર્ગીકૃત માહિતી માટે. અને અવર્ગીકૃત માહિતી માટે બહુલક એટલે જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તે અવલોકન. હવે અહીંયા આપણે જોવાનું છે વર્ગીકૃત માહિતીનો બહુલક શું છે. એટલે વર્ગવાળી માહિતી આપેલી હોય, જે આપણે મધ્યકમાં જોઈએ એવી માહિતી, તો એનો બહુલક કઈ રીતે શોધી શકાય? તો એના માટે છે સૌપ્રથમ બહુલકીય વર્ગ એટલે અથવા બહુલક વર્ગ નક્કી કરવો પડશે. એટલે માહિતી આપી હોય ને, એ જે વર્ગ આપેલા હોય છે, વર્ગીકૃત માહિતી આપી છે ને, વર્ગીકૃત માહિતીમાંથી આપણે બહુલકીય વર્ગ પસંદ કરવો પડશે. તો કઈ રીતે પસંદ કરવાનો? તો બહુલકીય વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો જે વર્ગ હોય ને, એને આપણે બહુલકીય વર્ગ પસંદ કરીશું. તો દાખલામાં સૌથી પહેલા માહિતી આપેલી હશે, એ માહિતીમાંથી સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ નક્કી કરી લેવાનો. તે બહુલકીય વર્ગ એટલે જે વર્ગ સૌથી મહત્તમ આવૃત્તિ ધરાવતો હોય ને, એ વર્ગને આપણે બહુલકીય વર્ગ ગણી લઈશું. આ બહુલકીય વર્ગ મળી જાય એના પછી આપણે આ બહુલક શોધવા માટેનું સૂત્ર છે. બહુલક શોધવા માટેનું શું છે? આ સૂત્ર છે કે L પ્લસ બહુલકને z વડે દર્શાવવામાં આવે છે, અને બહુલક બરાબર L પ્લસ f1 માઈનસ f0 અપોન 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. શું છે? બહુલક z બરાબર L પ્લસ f1 માઈનસ f0 અપોન 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h, જ્યાં L બરાબર બહુલક વર્ગની અધસીમા, એટલે જે બહુલક વર્ગ મળ્યો હોય ને આપણને, એ બહુલકીય વર્ગની અધસીમા જોવાની. f1 એટલે બહુલકીય વર્ગ, એટલે જે બહુલકીય વર્ગ મળ્યો હોય એની જે આવૃત્તિ હોય ને, એ આપણા માટે શું બની જશે? f1 બનશે. f0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, એટલે બહુલકીય વર્ગ જે મળ્યો હોય એના આગળનો જે વર્ગ હોય એની આવૃત્તિ. f2 એટલે બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ, એના પછીના વર્ગની આવૃત્તિ. અને h બરાબર બહુલકીય વર્ગ જે મળ્યો છે એ બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. એટલે સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ નક્કી કરીશું, તો બધી કિંમતો આપણને એના પરથી મળશે. એટલે ટેબલમાં તમારે દાખલો ગણવા માટે કોઈ જ વધારાનું ટેબલ આમાં દોરવાનું થશે નહીં. કોઈ વધારાની કિંમત શોધવાની થશે નહીં. બધી જ કિંમતો તમને રકમમાં આપી જ દીધી હશે. હવે આના માટે બહુલકીય વર્ગ માટે એક ખાસ નોંધ રાખવાની છે કે બહુલકીય વર્ગ એટલે આ વર્ગીકૃત માહિતી માટે જ્યારે બહુલક શોધવાનો હોય ને, તો બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હશે. જુદી જુદી વર્ગ લંબાઈ વાળા દાખલા આવશે, પણ આગળના ધોરણમાં જ્યારે અભ્યાસ કરીશું ને ત્યારે આવશે. પણ અહીંયા આપણે કેવું આપ્યું હશે? દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન આપી હશે. એટલે બધા જે પણ વર્ગ આપ્યા હશે, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હશે. અને બીજું એ ધ્યાન રાખવાનું છે કે દરેક વર્ગ જે આપ્યો છે, વર્ગ આપણને જે વર્ગીકૃત માહિતી આપી છે, વર્ગ આપ્યો છે, સતત છે કે અસતત વર્ગ છે એ જોઈ લેવાનું. જો એ અસતત વર્ગ હોય તો એને સતત વર્ગમાં ફેરવવાનો, પણ ફક્ત એ જ વર્ગને સતતમાં ફેરવવાનો જે આપણો બહુલકીય વર્ગ હોય ને. બધી જ માહિતીના વર્ગોને સતતમાં ફેરવવાની જરૂર નથી, પરંતુ આપણને જે વર્ગ મળ્યો છે બહુલકીય વર્ગ, એને તમારે સતતમાં ફેરવવાનો. ક્યારે? કે જ્યારે અસતત આપ્યો હોય. અસતત વર્ગ વિશે આપણે સમજ પહેલા જ વિડિયોમાં મેળવી છે કે 0 થી 10, 11 થી 19, 20 થી 29 આવો જો વર્ગ આપ્યો હોય અસતત કહેવાય. તો એને સતત કરવો પડશે.
અને સતત કર્યા પછી આપણે બહુલક શોધીશું. પણ એટલે એ જ વર્ગને સતત કરવાનો કે જે બહુલકીય વર્ગ છે, બધા જ વર્ગને સતત કરવાની જરૂર નથી. તો સતત કરવા માટે અધર સીમામાંથી 0.5 માઈનસ કરવાના, ઉધ્વ સીમામાં 0.5 શું કરીશું આપણે પ્લસ કરીશું, એટલે વર્ગ શું થઈ જશે સતત થઈ જશે. આ ધોરણ 9 માં પણ આપણે આનો અભ્યાસ કર્યો હતો. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને એક બીજી નોંધ છે કે જો આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે બહુલક વર્ગ એ પ્રથમ અથવા અંતિમ વર્ગ હોય, પહેલો અથવા અંતિમ વર્ગ હોય, આ જે બહુલકીય વર્ગ મળ્યો છે એની આવૃત્તિ મહત્તમ હોય એવો વર્ગ જો પહેલો અથવા અંતિમ વર્ગ હોય તો પ્રથમ વર્ગની આગળના કલ્પિત, એટલે પ્રથમ વર્ગના આગળનો કોઈ વર્ગ હોવાનો જ નહીં ને, એટલે કલ્પિત વર્ગની અથવા અંતિમ વર્ગના પછીના, તો અંતિમ વર્ગના પછીના આ બંનેની આવૃત્તિ જોઈશે, પહેલા અને પછી બંનેની, તો પછીના વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે. ધારો કે તમને આ વર્ગ પહેલો જ વર્ગ બહુલકીય વર્ગ મળ્યો, તો બહુલકીય વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ જો જોઈશે ને આપણે, અગાઉના વર્ગની આવૃત્તિ એટલે f0, તો આ આવૃત્તિ શું ગણી લેવાની? 0 ગણી લેવાની. ધારો કે આપણને છેલ્લો વર્ગ મળ્યો, તેના પછીના વર્ગની જોઈએ f2 ની, તો એ કઈ મળવાની? 0 મળશે. એટલે આ રીતે જો મળે તમને પહેલો કે છેલ્લો બહુલકીય વર્ગ આવતો હોય તો એ પ્રમાણેની જે આવૃત્તિ એની આવતી હોય, અંતિમ કે પ્રથમ, પછીની કે આગળની, એની આવૃત્તિ શું ગણી લેવાની? 0 ગણવાની. એટલે ખાસ ધ્યાન રાખજો બહુલક માટે. ઓકે, તો બહુલક માટેનું એક જ સૂત્ર છે L + f1 - f0 / 2f1 - f0 - f2 * h. એકદમ ઈઝીમાં ઈઝી દાખલા છે. ઓકે, તો જોઈએ સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1. દરેક ચોકડીમાં ધ્યાન. રકમ હું વાંચું છું. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. પહેલા બહુલક અને શું શોધવાનો છે? મધ્યક બંને શોધવાનો છે. આપણે બંને શોધી નાખીશું. તો આપેલી માહિતી આપી છે આપણને ઉંમર અને દર્દીઓની સંખ્યા. તો દર્દીઓની સંખ્યા આપણા માટે શું કહેવાશે? આવૃત્તિ થશે. શું થશે? fi. તો સૌથી પહેલા આપણે બહુલક શોધી નાખીએ. શું શોધી નાખીએ? બહુલક. બહુલકને આપણે z વડે દર્શાવીએ. તો બહુલક શોધવા માટે સૌથી પહેલા આપણે શું નક્કી કરવું પડશે? બહુલકીય વર્ગ. શું નક્કી કરવો પડશે? બહુલક વર્ગ. તો બહુલક વર્ગ શું થશે? તો જોઈ લેવાનું. આવૃત્તિમાં સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? કઈ છે? 23 છે. તો 23 ની સામેનો વર્ગ એ આપણા માટે શું બની જશે? બહુલકીય વર્ગ. એટલે આપણો બહુલકીય વર્ગ મળી ગયો 35 થી 45. વર્ગ જોઈ લેવાનો. સમાન જ છે ને? સમાન છે કે અસમાન વર્ગ? સતત વર્ગો છે કે અસતત વર્ગો છે? તો સતત વર્ગો છે એટલે ફેરવવાની જરૂર નથી. હવે બહુલકીય વર્ગ મળી ગયો, એના પછી આપણું સૂત્ર છે z બરાબર L plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 ગુણ્યા h. તો અહીંયા જુઓ L બરાબર શું કીધું છે? બહુલકીય વર્ગનું અધસીમા બિંદુ, એટલે આપણા માટે થશે 35. f1 બરાબર શું કીધું છે? બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે આપણા માટે f1 એટલે 23. f0 એટલે શું કીધું છે? બહુલકીય વર્ગના અગાઉના વર્ગની. તો આપણા માટે શું બની જશે? f0 કેટલી? 21. અને f2 બરાબર બહુલકીય વર્ગના પછીના વર્ગની, એટલે આપણા માટે f2 બરાબર 14. અને h બરાબર બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ 45 - 35 10. એટલે સળંગ જ આવશે f0, f1 અને f2. કિંમતો મળી ગઈ ત્રણે ત્રણ. હવે કિંમતોને સૂત્રમાં મૂકી દઈએ. તો z બરાબર 35 + 23 - 21 છેદમાં 2 ગુણ્યા 23 - f0 21 -
14 ગુણ્યા 10. તો હવે અહીંયા z બરાબર શું થશે? તો z બરાબર 35 પ્લસ 23 માઈનસ 21 એટલે 2. 23 માઈનસ 21 2 ગુણ્યા 10 એટલે ઉપર 20 નીચે 23 દુ 46 માઈનસ શું થશે અહીંયા? 46 માઈનસ 5 અને 35. 46 માઈનસ 35 એટલે 11. કેટલા હશે? 11 થશે. 23 દુ 46 46 માઈનસ 35 એટલે કેટલા થયા? 11. તો હવે z બરાબર 35 પ્લસ 20 ભાગ્યા 11 કરશો એટલે જવાબ આવશે 1.8. કેટલો મળશે? 1.8. તો z બરાબર જવાબ આવશે તમારો 36.8 વર્ષ. ઉંમર આપેલી છે ને, તો z બરાબર આપણને મળી ગયો બહુલક કેટલો મળ્યો? 36.8 વર્ષ. હવે આપણે શોધવાનું શું છે? તો મધ્યક શોધવાનો છે. શું શોધવાનું છે? તો બીજું ટોપિક આપણે શોધીશું મધ્યક x બાર. તો હવે આ મધ્યક શોધવા માટે પદ વિચલનનો સૂત્રનો ઉપયોગ કરીએ તો x બાર = a plus sigma fi ui upon sigma fi ગુણ્યા h થાય. તો અહીંયા સૌથી પહેલા આપણને આગળ આપણે શીખીને આવ્યા મધ્યક શોધવા માટે. તો મધ્યક શોધવા માટે પહેલા જ આપણે શું જોઈશે? મધ્ય કિંમત જોઈશે. મધ્ય કિંમત એટલે આપણા માટે xi કેટલી થશે? 10 20 30 40 50 અને 60. કેટલી થઈ ગઈ? 10 20 30 40 50 અને 60 મધ્ય કિંમતો મળી ગઈ. હવે આ મધ્ય કિંમત પરથી હવે કોની કિંમત શોધીશું? ui ની. તો ui = xi - a upon h. જ્યાં a ની કિંમત આપણે એપ્રોક્સિમેટલી a ની કિંમત કોઈ પણ એક ધારી લઈએ છીએ તો a બરાબર આપણે લઈ લઈએ છીએ 40 અને h બરાબર દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે અને સરખી છે. તો અહીંયાથી 0 -1 -2 -3 નીચે 1 અને 2. તો ui ની કિંમત તો ઈઝીલી મળી જ રહેવાની. હવે fi ui તો fi ui 6 તરી -18 11 દુ -22 21 એકા -21 0 14 એકા 14 અને 5 દુ 10. તો અહીંયા જુઓ સિગ્મા fi ui શોધવાના છે. તો સિગ્મા fi ui શોધવા માટે અહીંયા માઈનસ 8 ને 2 10 ને 11 નો એકડો વધી પડી 1 1 2 3 4 5 6 -61 અને અહીંયા પ્લસ કેટલા? 24 થશે. કેટલા? 24. તો અહીંયાથી બાદબાકી કરીએ તો કેટલા થશે? અહીંયા આવશે 4 અને 5 અને અહીંયા આવશે 10. તો 11 માંથી 4 ગયા 7 વધશે અને અહીંયાથી 5 માંથી કેટલા ગયા? 2 એટલે કેટલા વધશે? 3. પણ કેવા? માઈનસ. તો માઈનસ શું વધશે? 37. તો અહીંયા જવાબ આવી ગયો સિગ્મા fi ui = -37. તો હવે અહીંયા a ની કિંમત કેટલી લીધી હતી આપણે? 40 પ્લસ -37 ઉપર કેટલા? -37 સિગ્મા fi એટલે કુલ દર્દીઓની સંખ્યા આપણને આપી કેટલી? 80. કેટલી? 80 ગુણ્યા અહીંયા કેટલા? h બરાબર 10. તો અહીંયાથી 1 ગયા તો 40 માઈનસ શું થશે? -37.8. અરે સોરી, -37 ભાગ્યા શું કરવાનું થશે? 8. તો -37 ભાગ્યા 8 કરીશું તો 37 ભાગ્યા 8 કરશો તો જવાબ શું મળશે તમને? 4.625. 37 ભાગ્યા 8 કરશો તો જવાબ મળશે 4.625. હવે 40 - 4.625 એટલે 35.375. કેટલા?
હવે 35.375 એટલે 35.38 વર્ષ. આપણને શું મળ્યું? x બાર મધ્યક મળ્યું. શું મળ્યું? મધ્યક મળી ગયો. તો તમારે બહુલક અને મધ્યક બંને શોધવાનું હતું. હજી આગળ રકમમાં વાંચો. રકમમાં શું કીધું છે કે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. તો સરખામણી તો થઈ ગઈ, આપણને માહિતીનો બહુલક મળી ગયો. હવે એનું અર્થઘટન આપણે દર્શાવવાનું છે કે અર્થઘટનમાં અર્થઘટન તો અર્થઘટનમાં કે મહત્તમ દર્દીઓની ઉંમર કેટલી? 36.8 વર્ષ અને બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી હશે? 35.38 વર્ષ હશે. મહત્તમ એટલે વધુ પડતા જે દર્દીઓ હશે એ વધુ પડતા દર્દીઓની ઉંમર કેટલી હશે? 36.8 વર્ષ હશે. અને બધા જ દર્દીઓની જો સરેરાશ ઉંમર કરીશું તો કેટલી મળશે આપણને? 35.38. એનું અર્થઘટન તમારે લખવાનું હતું. તો આ દાખલામાં મધ્યક અને બહુલક બંને શોધવાના હતા. ઓકે, આવડશે? જોઈએ આગળ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં રકમ આપેલી છે આપણને કે માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવેલ છે. આ ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. ખાલી આપણે શું શોધવાનો છે? બહુલક જ શોધવાનો છે. માહિતીનો આપણે ખાલી બહુલક શોધવાનો છે. તો પહેલા આપણે શું નક્કી કરવું પડશે? બહુલક વર્ગ જણાવો. ચલો બહુલક વર્ગ. તો બહુલક વર્ગમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 61 છે. આ મળી ગયો આપણને બહુલક વર્ગ. કેટલો મળ્યો? 60 થી 80 મળી ગયો. હવે આપણું સૂત્ર શું છે બહુલક શોધવા માટેનું? તો z બરાબર l પ્લસ f1 માઈનસ f0 અપોન 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. તો અહીંયા આપણે નક્કી કરીશું l બરાબર કેટલા? તો 60. f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ 61, આપણા માટે f1 થશે. f0 કેટલા? તો f0 એ આપણા માટે 52 થશે. f2 કેટલા થશે? તો f2 આપણા માટે એના પછી એટલે 38 થશે. અને h બરાબર વર્ગ લંબાઈ કેટલી? તો 20. ડાયરેક્ટ જ છે. f0 f1 અને f2 બહુલકીય વર્ગ મળી જાય એના પછી તો ઈઝી. તો z બરાબર 60 પ્લસ f1 61 માઈનસ f0 52 છેદમાં 2 ગુણ્યા 61 માઈનસ 52 માઈનસ 38 ગુણ્યા 20. તો અહીંયા આપણે જોઈએ તો 60 પ્લસ કેટલા થશે? અહીંયા 61 માઈનસ 52 એટલે 9, 9 ગુણ્યા 20 અને નીચે 61 ગુણ્યા 2 એટલે 122 થશે. 122 માઈનસ કેટલા કરવાના? 52 માઈનસ 38 એટલે જવાબ તમને 122 માઈનસ 52 કરશો એટલે 32 મળશે. કેટલા? 32. તો ઉપર કેટલા થયા? 60 પ્લસ 180 9 દુ 18 180 ભાગ્યા 32 એટલે 60 પ્લસ 180 ભાગ્યા 32 કરશો તો જવાબ મળશે 5.625. કેટલા? 5.625. તો 5.625 પ્લસ 60 એટલે 60 ને 5 65.625. આ તમને શું મળ્યો? બહુલક. તો બહુલક આયુષ્યનો કેટલો હશે? 65.625 વર્ષ. ખાલી આમાં માહિતીમાં આપણે બહુલક જ શોધવાનો હતો. ખાસ તમારે ગુણાકાર ભાગાકાર ખાસ તૈયાર કરવાના છે. ખાસ એની પ્રેક્ટિસ કરવાની છે આ ચેપ્ટર માટે. ઓકે, જોઈએ આગળ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 માં આપણને શું કીધું છે?
કીધું છે કે નીચેની માહિતી એક ગામડાના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક પણ શોધવાનો છે. તો અહીંયા આપણે બહુલક હું શોધીશ, મધ્યક તમારે સ્વપ્રયત્ને શોધવાનો રહેશે. એટલે દાખલો તમારે આ રીતે ગણવાનો છે. તો અહીંયા આપણે બહુલક શોધીશું માસિક ખર્ચનો. તો બહુલક Z. એના માટે સૌથી પહેલા આપણે શું નક્કી કરવું પડશે? બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ, બહુલક વર્ગ શું મળશે આપણને? ખબર પડી ગઈ? બહુલક વર્ગ. તો આપેલ આવૃત્તિમાં સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો મને કેટલી દેખાય? 40. તો આપણો વર્ગ થઈ ગયો કેટલો? તો 1500 થી 2000. આપણો મળી ગયો બહુલક વર્ગ. હવે Z બરાબર L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. કિંમતો મૂકી દઈએ. L બરાબર કેટલા? તો 1500. F1 બરાબર કેટલા? તો 40. F0 બરાબર કેટલા? 24. અને F2 બરાબર કેટલા? 33. તો આપણા માટે F0 આ F1 અને આ F2 થશે. અને H બરાબર 2000 minus 1500 એટલે 500. કેટલા? 500. તો હવે Z બરાબર L ની કિંમત કેટલી? 1500 પ્લસ F1 40 minus 24 ભાગ્યા 2 ગુણ્યા 40 minus 24 minus 33 ગુણ્યા 500. H બરાબર કેટલા પડ્યા? 500. તો ઉપર Z બરાબર 1500 પ્લસ 40 minus 24 એટલે 16 ગુણ્યા 500. નીચે 40 દુ 80, 80 minus 4 3 ને 2 5 એટલે 57. 80 minus 57 એટલે 23. કેટલા? 23. તો હવે અહીંયા Z બરાબર જો 500 પ્લસ 16 ગુણ્યા 5, 16 પંચા 80 એટલે 8000 ભાગ્યા 23 કરશો તો જવાબ મળશે 347.83. કેટલો મળશે? 347.83 મળશે. તો Z બરાબર 1500 પ્લસ 300 એટલે 1847.83. તો Z મળી ગયો આપણને 1847.83. એટલે માસિક ખર્ચ આપણો કેટલો રહેશે? 1847.83 રહેશે. હવે આનો તમારે શું શોધવાનો છે? મધ્યક. તો મધ્યક તમારે સ્વપ્રયત્ને શોધવાનો રહેશે. ઓકે, આનો મધ્યક તમારે સ્વપ્રયત્ને મેળવવો. અહીંયા લખું છું મધ્યક સ્વપ્રયત્ને પૂર્ણ કરવું. તો મધ્યક સ્વપ્રયત્ને શોધી નાખવો. ઓકે, આવડશે? આ બહુલક થયો આપણા માટે. ઓકે, જોયું.